તમને મારો વિડીયો ગમે તો वीडियो लाइक और कमेंट करजो और कमेंट में कहજો कि वीडियो કેવો બન્યો છે મારો। तो दोस्तों मैं मंदिर के पास आ चुका हूँ और मैंने एक अगरबत्ती ले ली है और ये मैं जाने वाला हूँ पूजा करने। इधर मंदिर कैसा है मैं दिखाऊंगा। मंगलपुरा गाँव में सरस मजाનું જોગણી માનું મંદિર છે। यहाँ હું આવી ગયો છું ને એ મંદિરની પૂરી મુલાકાત આપણે કરશું ને આપણે જઈશું। तो सामने से मंदिर હું તમને मंदिर बताવી दूँ। सामने वो सीधा मंदिर का गेट है, इधर से हम लोग अंदर जाएंगे तो सामने दिख रहा है ना वो, और ये मंदिर के आसपास की जगह है। हम लोग अंदर जाएंगे। अभी तो सिर्फ मैं अकेला हूँ, हम लोग अब अंदर जा रहे हैं। मैं सिर्फ अभी अकेला हूँ, ये मंदिर के अंदर आ चुका हूँ, अब मैं अंदर जा रहा हूँ। दोस्तों सरस मजाનું અહીંયા ગાર્ડन પણ છે, એ પણ તમને બતાવી દઉં। જો બહુ સરસ મજાનું આ ગાર્ડન છે, બહુ સરસ જગ્યા છે। અહીંયા મંદિર પણ બહુ સરસ છે। આ સાઈડ પણ બહુ સરસ મજાનું ગાર્ડન છે, બહુ મોટું ગાર્ડન છે। તમે જુઓ આસપાસની જગ્યા પણ બહુ સારી છે। અહીંયા બેસવાની સુવિધા પણ છે, જો આપણે અહીંયા બેસી શકીએ। અહીંયા પણ બહુ સરસ મજાની 4-5 બાકડા છે, આપણે અહીંયા બેસી શકીએ। કમ સે કમ 10-15 જણા અહીંયા આરામથી બેસી શકીએ બાકડા ઉપર। પછી બીજી પણ અહીંયા બહુ સરસ મજાનું છે। અહીંયા ગાયોને પાણી પીવાનો અવાડો પણ છે, એ પણ તમને બતાડું। આ પાણી પીવાનો અવાડો છે ગાયોને, બહુ સારું છે અહીંયા આસપાસની જગ્યામાં। બહુ સરસ મજાનું મંદિર છે ને હવે આપણે જઈશું મંદિરની અંદર। तो बस अब मंदिर के हम वहाँ पहुँच गए, अंदर अब आ चुके हैं मंदिर के अंदर और हम जा रहे। सुबह सुबह तो हमने विमल खा ली है। आए गए हम लोग मंदिर पे, आस पास में भी बहुत अच्छी जगह है, वो भी मैं दिखाऊंगा। अभी मैं मंदिर के पास हूँ, इधर के मंदिर को मैं दिखा देता हूँ। तो ये गाइस मंदिर है, आप देख सकते हो काफ़ी बढ़िया मंदिर है। ये रहा इधर जोगनी माँ के बहुत सरस मजाना मंदिर है। मैं तुम्हें पूरा सब कुछ दिखा दूँगा। इधर बहुत दूर दूर से इधर लोग मानता करते हैं और इनकी मानता अवश्य पूरी होती है। आप देख सकते हो बहुत दूर से इधर दुआ करते हैं। जो भी दुआ करते हो ना आप, जो भी मन्नत रखते हो वो आपकी पूरी हो जाती है। बहुत सरस मजाનું અહીંયા મંદિર છે જોગણી માનું, તમને હું બતાવી દઉં આગળ। જોગણી માનું મંદિર છે એની વિશે આપણે વાત કરતા હતા। બહુ સરસ મજાનું મંદિર છે, તમે જુઓ। તો અહીંયા હર સાલે જોગણી માના મંદિરે લાઈવ પ્રોગ્રામ પણ થાય છે। રોકસ્ટાર રાજ્યની અહીંયા બહુ સરસ મજાના પ્રોગ્રામ કરતા હોય છે। એમને ગીત કલાકારનું પણ છે, એ રોજ અહીંયા સ્ટેજ છે, સ્ટેજ ઉપર ગીત ગાતા હોય છે। હર સાલમાં સામે છે સ્ટેજ, અહીંયા રોકસ્ટાર અજીત સુપરસ્ટાર કલાકાર છે। અહીંયા રોજ વર્ષે છે ને લાઈવ પ્રોગ્રામ ચાલુ હોય છે નવરાત્રિનો। આ સાલે પણ હતો, પણ આવતી સાલે આપણે જરૂર અહીંયા આવશું પ્રોગ્રામમાં અને આપણે તમને હું લાઈવ બતાડીશ। 2025માં તો આપણે અહીંયા આવશું ફરી પાછા અને રોકસ્ટાર અજયની મુલાકાત કરશું આ સામે। અત્યારે તો બહુ સરસ અને બહુ સારી સુવિધા છે। આવનારી વિકાસ પછી શું થાય છે અહીંયા ઘણું બધું, હજી ઘણું બધું જોવાનું છે, એ પણ તમને બાકી હું બતાવી દઉં। ત્યારે મંદિરે દર્શન કરી લઉં। મંદિરે બસ આપણે પૂજા કરી રહ્યા છીએ, પૂજા બસ થઈ ગઈ છે ને હવે આપણે અહીંથી તમને બીજી પણ સારી જગ્યા છે એ જગ્યા વિશે હું તમને બતાવીશ। મંદિરનું તો બધું બતાવી દીધું, હવે વાત કરશું આપણે અહીંની જગ્યા હતી ને એ બધી, એ તમને બતાવું। તો પહેલાં તો આપણે જે અહીંયા હર સાલે પ્રોગ્રામ થાય છે એ સ્ટેજ છે એમની હું તમને બધી સ્ટેજની બધી જગ્યા બતાવી દઉં, સ્ટેજ ઉપર કેવું છે અને અહીંયા કલાકારો બધા આવે છે। હર સાલે અહીંયા કોઈ નવા કલાકાર આવે। ગઈ સાલે રાકેશ બારોટ હતા, ફિર સજલ બારોટ હતા, આવે છે નવા ગુજરાતી કલાકારો અહીંયા આવતા જ હોય છે। એટલે અહીં પણ સરસ મજાનું છે, એ પણ તમને બતાવી દઉં જે સ્ટેજ છે કલાકારોનો, જોઈ લો તમે। સ્ટેજ છે ને આ રસ્તો છે અહીંયા જવા માટે, એન્ટ્રી છે। જે કલાકારોની અહીંથી આવે ને એ કલાકારોની અહીંથી અહીં સીધે જવાની એન્ટ્રી છે। અહીંયાથી આપણે સ્ટેજ ઉપર જઈશું અત્યારે અને અહીંયા જોઈશું જે સામે છે ને અહીંયા સ્ટેજ છે। પાછળની જે જગ્યા છે ને એ ફૂલ એકદમ ગ્રાઉન્ડ થઈ જાય છે જ્યારે અહીંયા પ્રોગ્રામ હોય ને। હર સાલે નવરાત્રિમાં પ્રોગ્રામ હોય છે, કોઈ ના કોઈ કલાકાર ગુજરાતી આપણે અહીંયા આવતા જ હોય છે। ગઈ સાલે હું પણ આવ્યો હતો અને આ ફેર જ્યારે આવીશ ત્યારે તમને બતાવીશ કે કયા કલાકાર હોય છે। આ ફેરે હું આવ્યો હતો પણ એટલું બધું મારા પાસે ટાઈમ નહોતો તે હું તમને બતાવી શક્યો નહીં। અને એનો ફાઇનલ આપણે અહીંયા આવવાનું છે અને આ વિડીયોમાં લાઈવ થવાનું છે અને આપણે જોગણી માના મંદિરે મુલાકાત કરવાની છે। આવતી સાલે 2025માં આપણે ન્યૂ વિડીયોમાં આવી જશું અહીં ફરીથી। અત્યારે બહુ સરસ મજાની જગ્યા છે, એ પણ જોઈ લઈશું। આપણે હવે જઈશું ગાર્ડનની તરફ, બગીચાની અંદર, આસપાસની અંદર સુવિધા શું છે એ બધું જોઈશું। અહીંયા ગ્રાઉન્ડ છે,
બહુ સરસ મજાનો ગ્રાઉન્ડ છે, જો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ છે, બહુ મોટી બહુ જગ્યા છે મારો કહેવાનો મતલબ. મિત્રો તો આપણે મંદિર તો તમે જોઈ લો, આ મંદિરનો અંદર ગેટ છે, આ મંદિર તરફ જઈ શકીએ છીએ આપણે. તો મિત્રો તમને મેં મંદિર તો આવડી દીધું, બહુ સરસ મજાનું મંદિર હતું, અહીંયા સુવિધા પણ બહુ સારી હતી મંદિરના અંદર. તો આપણે મંદિરની હવે સારી મુલાકાત કરી લીધી, દર્શન બહુ કરી, અને હવે આપણે નીકળી ગયા છીએ અહીંથી ગામ તરફ આપણે જવાનું છે, મંગળપુરા ગામની અંદર આપણે ત્યાં જવાના છીએ. હવે મંદિરેથી તો આપણે હવે નીકળવાના છીએ. જે સામે છે ને જે ગેટ છે એ મંદિરની બહાર જવા રહી છે, ગેટેથી ગેટેથી આપણે બહાર જવાનું છે. હાલો મિત્રો, તો હવે આપણે ગેટ તરફ જઈએ. કે અમે બનાસકાંઠામાં જાતા રેલો, કે મારવાડ દેશના વણઝારા રે, ઓ મારે મંગળપુરામાં જોગણી માનું ધોમ છે, રૂડું ને રૂપાણું મારું જોગણીનું મંદિર છે, આખી દુનિયામાં મારે જોગણી તો વખણાય છે. दोस्तों मैं मंदिर से निकल गया हूँ, देख सकते हो बाहर से गेट पे आ गया हूँ, और ये भयंकर क्या हो गया दोस्तों. तो ये मंदिर का गेट है, उधर से हम लोग निकल गए, अब जा रहे गांव की तरफ, देखते हैं गांव में काफ़ी क्या है उस तरफ देखते हैं. મિત્રો તો ગામ છે બહુ સરસ મજાનું છે, તમે જોઈ શકો. આ ગામનું ટ્યુશન છે, એની દુકાન છે, આ ગામનું ટ્યુશન છે, અહીંયા બાંકડો જો તમે અહીંયા બેસી શકો છો, સામે ઓટો છે, અહીંયા સામે બોર્ડ મારેલું છે મંગળપુરા ગામ. અહીંયા બાળ મંદિર છે, આ સીધો રોડ જાય છે થરાદની અંદર જાય છે, સીધું જાય છે. થરા બહુ મોટી સિટી છે, એટલે અહીંયા જવા માટે છે થરા. આ સીધો આમ જાય છે, પછી રાહુલનું ઘર છે ને આપણે અહીંયા જવાનું છે. तो राहुल तो ये आ रहे देख सकते हो आप अपने राहुल भाई है. बढ़िया बढ़िया ना. दोस्तों तो हम राहुल भाई के गांव में आ चुके हैं मंगलपुरा. तो ये गांव है मंगलपुरा. राहुल भाई आपके वहाँ जोगनी माँ के मंदिर पे कैसा नवरात्रि का करते होते हैं, कैसे होते हैं? बहुत बढ़िया होते हैं, बहुत बढ़िया. हर साल पे होते हैं ना? हर साल. कोई न्यू गुजराती कलाकार आते हैं ना? हाँ, न्यू ना? इस बार और झाला, इस बार कौन आया थे? तेजल ठाकुर, अच्छा. और आने वाले साल में 25 में कौन आने वाला है? रोहित ठाकुर आने वाला. हम आएंगे, हमें आपसे मुलाकात भी लेंगे, हमें बुलाओगे ना? अच्छा ठीक है, कोई बात नहीं. हम राहुल से मिल चुके हैं. ભાઈની સરસ મજાની દુકાન પણ છે, આપણે તો હવે દુકાને જઈશું રાહુલભાઈની. તો રાહુલભાઈની દુકાન છે ને, એ દુકાનની અંદર રાહુલભાઈ બે છે એમની ગામની અંદર. આ રાહુલભાઈની દુકાન છે. રાહુલભાઈ જોઈ લો, આપણે રાહુલભાઈ બેઠા જ છે અંદર. અંદર આપણે જઈએ હવે. રાહુલભાઈની દુકાનની અંદર આપણે આવી ગયા છે ને બેઠા જ છે. કેમ રાહુલભાઈ? કેમ છો? મજા મજા. તમારે કેવું હોય? મોજ મોજ ને? હા. અત્યારેથી પતંગો આવી ગઈ? હા, પતંગ આવી ગઈ દિવાળી પહેલા. એવું એમ? આપણે તમારા ગામની મંદિર વિશે કંઈક જાણ આપવાની છે, જોગણી માના મંદિર વિશે. તમે તો આયા છો? હા જોવા હોયા, એટલે મેં જોયેલું પણ ઓડિયન્સ પબ્લિકે જોયું ના હોય ને. વારંવાર કલાકાર તો આવે છે. હા, હર સાલે. તો તમારા ગામની અંદર હર સાલે તમે જતા તો છો ને જોવા? હા, કલાકાર આવે, રાત એક 12 સુધી જોવો. આ ગઈ સાલનું છે? હા, ગઈ સાલનું પેલા ડાન્સ કર્યા હતો જોયો. તો ગાઈસ આપણે મંગળપુરાની અંદર રાહુલભાઈની મુલાકાત કરી લીધી છે ને, આપણે રાહુલભાઈની મુલાકાત કરીને અત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ. ચાલો રાહુલભાઈ, હવે અમે નીકળીશું. હા, ફરી પાછા એકવાર મંગળપુરાની અંદર આવશું. હા, જરૂર. તો આપણે એકવાર ફરી પાછા આવશું ને રાહુલભાઈની મુલાકાત કરીશું. તો અત્યારે તો જય માતાજી મિત્રો. તો અત્યારથી આપણો વિડીયો પૂરો થાય છે. તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એક ફરી પાછા નવા વિડીયોની અંદર અમે મળશું બીજા વિડીયોમાં. મિત્રો બાય બાય.